મિત્રો, આજે આપણે વજન વધારવા વિશે વાત કરવાની છે. મિત્રો, જેવી રીતે વજન ઘટાડવો ખૂબ જ મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ વજન વધારવો પણ છે. મિત્રો, ઘણા લોકો ઘણા બધા પ્રયોગો કરવા છતાં જ્યારે તેઓનું વજન વધતો નથી, ત્યારે મિત્રો આપણે શરીર જે છે તેની ઉપર આપણે જબરજસ્તી ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો, ઘણી વખત વજન જે ઓછો હોય તે જીનેટિક પણ હોય છે. એટલા માટે આપણે જ્યારે પણ કોઈ પણ દવાઓ લઈએ કે પ્રોટીનની સપ્લિમેન્ટ, આવું બધું આપણે ક્યારેય ન લેવું જોઈએ. મિત્રો, આનાથી આગળ જતાં આપણા શરીરમાં જે ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય છે અને પછી જે શરીરને ઘણી બધી સમસ્યાઓનો આપણને સામનો કરવો પડે છે. મિત્રો, આપણે સૌપ્રથમ જો તમારે વજન વધારવો હોય તો 8 કલાક આપણે પૂરી ઊંઘ લેવાની છે. રાત્રે વહેલા સૂઈ જઈ સવારે વહેલા ઉઠવાનું છે. સૌપ્રથમ વહેલા ઉઠી અને આપણે કસરત કરવાની છે. જો તમે કસરત નહીં કરો તો વજન વધારવામાં મદદ નહીં મળે. મિત્રો, જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે જે જૂની જે કોશિકાઓ હોય છે તે તૂટે છે અને આ કોશિકાઓ તૂટવાની જે પ્રક્રિયા થાય છે તેની સાથે ડબલ જે કોશિકાઓ જે છે તે નવી બને છે. એટલા માટે કસરત એટલી જ જરૂરી છે. મિત્રો, કસરતમાં આપણે વેઇટ લિફ્ટિંગ ખૂબ જ જરૂરી બની જાય છે જ્યારે તમારે વજન વધારવું હોય. જો તમને વેઇટ લિફ્ટિંગ વિશે પૂરી માહિતી ન હોય તો તમે જીમ જોઈન્ટ કરીને પણ આ કસરત જે છે તે કરી શકો છો. મિત્રો, વેઇટ લિફ્ટિંગ આપણે કરીએ ત્યારે જે આપણે કેલરી જે છે તે આપણે આ શરીરમાં જે કેલરી હોય છે તે કેલરી વધારે વપરાય છે. જ્યારે કેલરી વધારે વપરાય ત્યારે જ આપણા શરીરને વધારે કેલરીની આપણને જરૂર પડે છે. મિત્રો, આપણે વજન વધારવામાં સૌથી વધુ મહત્ત્વનો રોલ જે છે તે કેલરી છે. એટલા માટે આપણે સૌથી વધુ કેલરી જેમાં હોય તેવો ખોરાક જો આપણે લઈશું તો ચોક્કસથી આપણને વજન જે છે વધશે. મિત્રો, આપણે સૌપ્રથમ જમવામાં આપણે ખૂબ જ કાળજી રાખવાની છે. સૌપ્રથમ આપણે જ્યારે પણ જમીએ ત્યારે જમ્યા પહેલાં 40 મિનિટ સુધી આપણે પાણી નથી પીવાનું. જમીને પછી આપણે 40 મિનિટ સુધી પાણી નથી પીવાનું. મિત્રો, આપણે તેલ જે છે તે બિલકુલ બંધ કરી દેવાનું છે. તળેલો જે પદાર્થ જે છે તે આપણે બિલકુલ નથી લેવાનો. મિત્રો, સવારે નૈણા કોઠે આપણે જે ફણગાવેલા જે મગ હોય તે આપણે 1 વાટકી લેવાના છે. આ સાથે જ આપણે નિયમિત રોજ 1 કેળું આપણે લેવાનું છે. મિત્રો, આપણે જમવામાં જ્યારે તમે જમો ત્યારે ઘી અને ગોળ આ લેવાના છે. અને મિત્રો, આપણે સાંજે તમે અંજીર અને બદામ, આ અંજીર અને બદામ સાંજે પલાળી અને સવારે દૂધ સાથે લેવાથી વજન વધારવામાં ખૂબ જ મદદરૂપ મળે છે. મિત્રો, જ્યારે પણ તમે નાસ્તો કરો ત્યારે નાસ્તામાં ખજૂર અને ચણા, આ ખજૂર અને ચણા જો તમે લેશો તો ચોક્કસથી જે વજન જે છે તે વધશે. આવી રીતે મિત્રો, આપણે જમવામાં તમે જો બટેટા વધારે લો તો પણ વજન વધારવામાં ખૂબ જ મદદ થાય છે. મિત્રો, આવી રીતે આપણે જમવામાં જો વધારે કેલરીયુક્ત ખોરાક લઈશું અને આપણે કેલરીને આપણે એટલી જ ઉપયોગમાં લઈશું એટલે કે કસરત કરીશું તો ચોક્કસથી કુદરતી જે વજન જે છે તે વધશે. એટલા માટે આપણે કોઈ પણ પ્રયોગો નહીં કરવા પડે અને વધારે કેલરીયુક્ત આપણે જો ખોરાક લઈશું તો ચોક્કસથી વજન જે છે તે ચોક્કસથી વધશે. થેન્ક યુ.